હે સ્પાર્કલિંગ સોલ્સ, સંબંધ. જો આ શબ્દનો અર્થ સમજાઈ ગયો તો સમજી લેજો કે તમે બહુ જ સરસ રીતે બંધાઈ ગયા છો. પણ જો આ શબ્દનો અર્થ નથી સમજી શક્યા તો શક્યતા છે કે એ બંધ પણ થઈ શકે. રિલેશનશિપ એક્ઝિસ્ટ ટુ મેગ્નિફાય હ્યુમન ઇમોશન્સ. તમે કેવા ઇમોશન્સને મેગ્નિફાય કરી રહ્યા છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વ્યક્તિ પોતાનો સંબંધ જીવતી હોય છે, પછી એના પાર્ટનર સાથે હોય, એના પેરેન્ટ્સ સાથે હોય કે એના બાળકોની સાથે હોય છે. ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા લેવલ ઉપર સક્સેસ ક્રિએટ કરી લેતી હોય છે, રિઝલ્ટ ક્રિએટ કરી લેતા હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે થોડા ડિફિકલ્ટ થઈ જાય છે. રીઝન કે તમે કેવા ઇમોશન્સને મેગ્નિફાય કરો છો. સબકોન્શિયસ માઇન્ડ બહુ જ પાવરફુલ ટૂલ છે. જેટલા યુનિવર્સલ લોઝ છે, જેટલા સ્પિરિચ્યુઅલ લોઝ છે, એ બધા જ સબકોન્શિયસ માઇન્ડ સાથે જ કનેક્ટેડ છે. સબકોન્શિયસ માઇન્ડ એક જ લેંગ્વેજ સમજે છે, એનર્જી. તો પહેલાં પોતાને સવાલ કરો કે તમને તમારા સંબંધોમાં શું જોઈએ છે. લવ, જોય, હેપીનેસ, ઇન્ટિમસી, અન્ડરસ્ટેન્ડિંગ અને શું મળી રહ્યું છે. જો તમે આ લૂપમાંથી બહાર આવવા માગતા હોય તો ડેફિનેટલી હું NLP ટૂલ્સ અને મેનિફેસ્ટેશન ટેકનિક્સની મદદથી તમારા રિલેશનને ફરી જોયફુલ એન્ડ હેપીનેસ બનાવવામાં હેલ્પ કરી શકું છું.